ફેમિલી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય મા ઉમિયા માતા, ઓમ કૃષ્ણાય વાસુદેવાય, હરે પરમાત્મને પડતઃ કલેશનાશાય, ગોવિંદાય નમો નમઃ. તો આજ છે બીજી તારીખ ને ગુરુવાર, અને આજે હનુમાન જયંતિ બી છે ને, અને પૂનમ બી છે. પૂનમ છે ને આજે પૂનમ નહીં ના, આજે પૂનમ નહીં. ચલો, તો વેદુભાઈ આપણા ઉઠી ગયા છે. આજથી ફર્સ્ટ દિવસ સ્કૂલ જવા માટે. તો આજે તો વહેલા તૈયાર કરી દીધા. હજુ તો 7:30 જ થાય છે. ટિફિન બી થઈ ગયું છે, ટિફિન ભરી બી દીધું છે, ગ્રેપ્સ અને સબ્જી રોટી. તો 2:30 વાગે હવે આવશે વેદુભાઈ, તો સ્કૂલ ચાલુ. તો એના પપ્પા ઉઠી ગયા છે મૂકવા માટે. આજે હનુમાન દાદાના મંદિરે જશે, કેમ કે આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે. તો વેદુભાઈ કેવું પડશે? ડરે નહીં. જો ઠંડી થઈ જાય ને ડીશમાં ફટાફટ ચા પી હજુ વાર છે ભાઈ, વાર 7:30 જ થાય છે. શાંતિથી બેન પી ચા. ચાલો બાલો કરતા તારા માટે વાર, કેમ કે તું લેટ જતી હતી. હું લેટ નથી જતી. તો વેદુભાઈ રેડી થઈ ગયા છે ફર્સ્ટ દિવસના. હવે 7માં આવશે સ્ટાન્ડર્ડ. તો આજે એનો ક્લાસ નવા બધા અમુક ભાઈબંધો આવ્યા છે ને. અમુક કે બધા એમાં ભાઈ બને એક સેટિંગ પડશે ને. અમુક બોલે આંટી, અમુક નહીં બોલવાનું, બધા જો મસ્તી કરે છે. કોઈ એની જોડે ઝઘડવાનું નહીં ને, એટલે મારી જોડે ઝઘડ કરે છે વેદુભાઈ મારા. ગુડ મોર્નિંગ, ચલો બોલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલ. આજે ફર્સ્ટ દિવસ છે તો કેવું લાગે છે તને? સ્કૂલમાં વહેલો ઉઠી ગયો તો ગંદુ રજા ભોગવી લીધી એટલે. તો ચાલો કોણ કરશે મહાદેવનો? ચલો આજે નહીં કરવાનું આપણે. આજે ફર્સ્ટ આ કિલ્લો કાકા આજે હનુમાન દાદાનું કરતો જજો. હા, પણ હનુમાનજી મંદિર જાય ને તો ત્યાં પેલું સિંદૂર ચડાયેલું હોય ને એનો ચાલ્લો કરજો. પેલા પંચમુખી હનુમાન દાદા નહીં ત્યાં આપણે ચડાવતા નહીં, તો ત્યાંનો કરજે. આજે ફર્સ્ટ દિવસ છે. ભગવાનને પ્રાર્થના કરજે આખું વર્ષ બસ હું ભણવામાં આગળ જઉં બધું બરોબર. મારી હેલ્પ કરજો. હું તમારા મંદિરે ફર્સ્ટ ટાઈમે આવ્યો છું બરોબર. ફર્સ્ટ દિવસે ફર્સ્ટ, અને આજે તમારો જન્મ દિવસ છે એટલે હનુમાન દાદા જોડે આપણે જે માગીએ ને એ મળે, ખબર છે? આજે એમનો જન્મ દિવસ છે હનુમાન દાદા. તો જો વેદુભાઈ રેડી. હજુ વાર છે ભાઈ. જા બા બોલાવા, જા બોલાવા ઉપર. જઈએ છે એમાં એટલે બાજુમાં અને મેં અને મમ્મી બેને પૂનમ કરી છે. લડવાઈ ગયા છે. હવે આ પટ્ટી મારી દે. દરેક પ્રકારના આસનો આપણે અર્પણ કરીએ. દરેક ભગવાનનો આસન અલગ અલગ હોય બરોબર. કોઈને પોતાનું તમે જે આસન કોઈ આસન ઉપર બિરાજમાન થવાની જરૂર નથી. એ ભાવ એવો આસન ગમે એવું પોતાનું આસન માનવું. જો પણ દિવ્યમ સર્વગોવિંદમ પરમ શુભમ આસનં સમ્યાદત્તમ. કેવું મસ્ત આજે મંદિર સજાવ્યું છે હનુમાન દાદાનું. ચડવાનું કહીએ. મસ્ત મંદિર અહીંયા બધું કષ્ટભંજન દેવ. ચમચી ભરીને પછી ઘર પકડી રાખવાનું. જય કષ્ટભંજન દેવ. બજરંગબલી કષ્ટભંજન. અમે મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ. અહીંયા મહાદેવનું મંદિર છે ત્યાં. અહીંયા જ જઉં છું મહાદેવના મંદિરે. અહીંયા મહાદેવનું મંદિર છે. જગ્યા નહીં હોય અંદર. જય ભોળેનાથ ભગવાન, હર હર મહાદેવ.
નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ કી જય ઉમા ઉમેશ્વર મહાદેવ કી જય ઓમ ઓમ નમઃ શિવાય. ચલો હવે મહાદેવના મંદિરથી હવે ઘરે જઈ રહ્યા છીએ અમે હવે મહાદેવના દર્શન બી કરી લીધા નર્મદા દાદાને બી દર્શન કરી લીધા. જમવામાં છે બુંદીના લાડુ, દાળ ભાત, રસ, રોટલી અને ભીંડાનું શાક. તો અમે લોકો જમવા હવે બેસી ગયા છીએ. આજે થોડું મોડું થયું કેમ કે ઘઉં મોવાના હતા. જમવા બેસ્યા છે બરોબર. હવે એટલે થોડું 1:05 થઈ ગઈ. આજે થોડું મોડું થઈ ગયું તો ઘઉં મોયા એટલે તો મેં રસોઈ નહીં કરી, નીચે સાફ સફાઈ કરીને કરી. બાસણ ધોઈ કાઢ્યા અને આ ઘઉં મોઈ આવ્યા. મમ્મી છ દિવેલ છે ના લ્યા હું બધું લાવી ગરમ બધું લૂસી કાઢ્યું હતું પણ ગરમ પાણી રેડી પાવડર નાખી લઈ એ ધોયું ને એટલે ભાઈ તો આવશે 2:30 વાગે. તો એમને શાક રોટલી ભરિયાલી છે અને દ્રાક્ષ ભરિયાલી છે. તો આઈને દાળ ભાત થોડા ખાશે. રસ રોટલી ખાવી હોય તો દાળ ભાત બરાબર. તો ત્યાં સુધી આવે પહેલાં કામ બામ પતાવી દઈએ પછી મળીએ આપણે. વેદુને હવે લેવા જઈ રહ્યા છે. આમાં જો કેવી ગરમી છે ને 12:30 બધી છોડી કાઢે. 2:30 વાગે લેવા જાઓ. 2:15 વાગે છૂટશે તો આવતા 2:30 થઈ જશે. જલ્દી આવશે બી ને તો સ્કૂલવાળાને કે જલ્દી છોડો છોકરાઓને કેમ કે આવીને પછી જમવાય ના પડે, પાણી ના પીવા દે, એટલો તડકો હોય. તો અમે અમારા હિરલબેનના ઘર આગળથી જઈએ છીએ લેવા વેદુને. તો વેદુ ભાઈ આવે એટલે તમને બોલાવીએ. આજે પહેલા દિવસે કેવું કર્યું? વેદો સ્કૂલેથી આવી ગયો છે. વેદો વેદો આજે સ્કૂલનો પહેલો દિવસ કેવો રહ્યો તમારો? મમ્મી ગઈ હતી સ્કૂલ. મેડમ મળી તમારી? રાધિકા મેડમ હતી? નથી ઓ તો એસટી કંઈક નામ હતું એમનું સામે આવ્યું હતું. નવી મેડમનું નામ ખબર નહીં? નામ નહીં ખબર, મેં સાંભળ્યું હતું પણ ખબર નહીં. ક્રિશ્ચન છે કે હિન્દી છે? હિન્દી કે હિન્દી ભાષી માનું કેવું કંઈક. તારી ક્લાસ મેડમનો નેચર કેવો છે? આમ પહેલા ફર્સ્ટ દિવસ કી ના બધા જોડે હસી વાત કરી. કંઈક કરું નહીં કંઈક કરું કંઈક બોલું નહીં. બેઠા બેઠા વાતો કરીએ. બસ આજે વાતો જ કરી છે બેઠા બેઠા. હે સારું ચલો કપડાં બદલો. હું એસી ચાલુ કરું પછી દાળ ભાત નહીં ખાવા. દાળ ભાત ખાવાના છે. દાળ ભાત ખાવાના છે. ના બસ પ્રાઇટ સ્પ્રાઇટ ના પીવાય. અલા મમ્મી હેલો દોસ્તો, વાગી ગયા છે 5. આજે વિધુભાઈ 4 વાગે જતા રહ્યા. એના પપ્પા બી ઓફિસ 4 વાગે ગયા. તો આપણે હવે ફ્રી થયા એટલે બ્લોગ ચાલુ કર્યો છે. તો ઘંટી ચાલુ કરી દીધી છે આપણે નવા ઘઉંની. ઘઉંની આજે દરવાનું છે આટલું તો ખબર પડે ને રોટલી કેવી થાય છે. તો આમાં દરવા મૂક્યું છે ઘંટી. દરાઈ જાય એટલે તમને બતાવીએ. દરાઈ જાય ને એટલે તમને બતાવીએ. તો સાંજના વાગે 5 તો 5 થી 6 બીજું કાલે દરીશું પણ દરવા દરી નાખીએ તો કાલે રોટલી કરીએ તો ખબર પડે કેવી રોટલી થાય છે નવા ઘઉંની. તો ચલો વિધુભાઈ અમારા ટ્યુશન આજે નહોતું જવું કે બનાવવા પપ્પા વહેલા જાય છે તો લેવા કોણ આવશે. મેં કહું સાયકલ લઈને મોકલો તો એને સાયકલ લઈને મોકલ્યો છે બરાબર. તો આવશે હવે એની જાતે. એના પપ્પા જતો ઓફિસ જતો મૂકતા જાય છે અને સાયકલ સેફ જગ્યાએ મૂકી દીધી જ ત્યાં. અને પછી 6 વાગશે એટલે એની જાતે ઓટોમેટિક આવી જશે. આવીને પછી થોડી દેર અડધો કલાક રહીને તો પહોંચી જશે. તો સાંજનો ટાઈમ આપણે આવું છે. અત્યારે પાર્લરમાં થોડી એટલી ઓછી ગરાગી છે, લગ્ન વગન છે ને
તો આજે ઘંટી ડર દઈએ ને. જો વાગી ગયા છે 6:05 અને અમારા વેદુભાઈ આવી ગયા છે. તો વેદુભાઈ માટે હવે 7 વાગે જશે એટલે ફ્રૂટ સમારીએ આપણે. તરબૂચ તરબૂચ. વેદુભાઈ સાયકલ લઈને ગયા હતા, મજા આવી ને? આમ જો. હા તો શું ખાઈશ તું? સાયકલ લઈને ગઈ કેવી મજા આવી? મજા આવી ને? તું આવે એથી તો હારું જ છે. હવે તને મૂકવા લેવાની જાતે જવાનું, બરોબર? ઓકે હો ને? તો પછી વોચ લઈ આવવાની, ઘડિયાળવાળી, કઈ ફોનવાળી, થોડા ટાઈમ પછી સ્કૂલમાં જાય પછી. એટલે ત્યાંથી મેસેજ કરી દેવાનું, પપ્પા હું ક્લાસમાં પહોંચી ગયો. ઓકે? હા તરબૂચ નહીં ખાવ તારા? ટ્યુશન નથી જવું મેં દીકરી. આપી દે આપી દે આપી દે. ટ્યુશન નથી જવું. ચલો તરબૂચ સમારીએ આપણે. એ તૈયાર થઈ ગયા છે કોચિંગમાં જવા. કપડાં બહાર મૂકી આવો. ચલો હજુ તો 6:30 થાય છે ને આટલું બધું વહેલા કેમ જાય છે? મારી માँ बना हुआ है. 6:45 વાગે જા. બરોબર ના કેમ? હું જાય જવું નહીં. હું તારી છે જાય હમ ચાલીસ આગળ છે ઘડિયાળ 35 થઈ ગયું. તો પછી તો પાણી બોટલ ઠંડી જ મૂકી છે અંદર, થઈ ગઈ જોતો કરા. પાણી બોટલ મૂકી અંદર જો. ફ્રીજમાં થઈ ગઈ ઠંડી? ઠંડી થઈ ગઈ જો. જોઈ તો ખબર પડશે ને, જોયા વગર ઓછી ખબર પડશે. મેં જોઈ જાતો ફરી. એ તો પડી તો મને ખબર છે. બધી હાય ઠંડી બહુ છે ને. આ મારી પાણી નીકળ્યું માં. ત્યાં જતા ગરમ નહીં થઈ જાય? તો પછી જતા જતા ગરમ પાણી થઈ જાય. સીધું મૂક સીધું. હા જતા જતા પાણી પેલું થઈ જાય એટલે તો ઠંડુ કરવા મૂક્યું. મોબાઈલ લેવો છે શું કરું છું? મોબાઈલ લેવો શું કરું છું? થોડી વાર શાંતિથી બેસ ને, ક્રિકેટ રમવા પછી ત્યાં મસ્તી જ કરવા. પગના કેચ કેચ ના કર્યો, પગથી કેચ. કેચ मुझे पासवर्ड देना. मुझे तो नहीं देना. લે એને છાનવાનું. હવે મારે ઘંટી પેલું પચવાય. વેદુભાઈ આવી ગયા છે. વેદુ શું ઓધી રહ્યો છે? અમે સવારમાં મંદિરે ગયા હતા ને. હા હનુમાનજીના મંદિરે ગયા હતા એટલે ત્યાં મળી. ત્યાંથી હનુમાનજીને દળાયા હતા, લાડવા દળાયા હતા. તાર ખાઓ બુંદી લાડવો? એ પડ્યો જો બોક્સમાં. ચલો આપણે ચા મૂકી રહ્યા છે. વેદુભાઈ 8:45 આવ્યા મસાલા અને કપડાં બદલ ચલાવવા મળે છે વેદુ ત્યાં? હા મળે છે. સારું તાન બરોબર. બોમ્બે પ્લેસ. એ બનાવતો હતો સારું. તો વેદુભાઈ ફ્રેશ થાય છે. કપડાં બપડા નહીં લે જાય એના કરતાં. હા માથું બાથું પડશે એવું નીકળી જાય. સારું તાન દોડાવો છે સર? હે દોડાવો છે? બોડી ઉતારી, પેટનો ભાગ ઉતાર, બોડી. હા ઉતરો. હારું ચાલ કપડાં પેટ છાનું મને. એ તો રોજે દોડાવશે ને એટલે ઉતરશે. બરાબર સાંભળ્યું ને? જો હા બસ તો કર કર. ઉપર ઉપર તા ઉપર નહીં થા ઉપર.
નહીં થતું ને, મજબૂત કરવા પડશે તારા બે બાજુના શોલ્ડર, તો તું ઉપર જઈ શકીશ. શોલ્ડર મજબૂત થશે ને એટલે ઓટોમેટિક આમ ઉપર કોશિશ કરીશ ને ખેંચવાની તો ખેંચીશ. મારી બેન છે આમ હું છું, આજે આમાં પાર્ટી કરીશું. જેણે હું અભ્યારમાં ખાવાનું આવ્યું હે તો અભ્યાર રવાના કરે મને 5 મિનિટ નહીં 10 મિનિટ. મોબાઈલ નથી લઈ જઈ એટલે પાછું નકર તો કે બા ભૂલી જાય છે. ભૂલી નહીં ગઈ, હું તો તારું લઈને આવી એટલે મમ્મી લેવા જાય છે એને ખાવાનું. તું મને હું તો પાણી લેવા જઉં છું તો તું તો મને તો પાછું બા ને કીધું કપડા આને કીધું કપડા બદલી દો. કપડાં બદલ છે પણ તો હવે તો ખરું ને તારે. આ બાજુ જોઈ લો. ચલો આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ કહી દે, બોલ દે. આ સાથેથી આજનો બ્લોગ આપણે એન્ડ કરી છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. કાલે નવા બ્લોગમાં આપણે મળીશું.